સીતારામ જયલીરભાઈ માં આ છોકરું છે ને મને કઈ કામ કરવા દેતો નથી, બધાયમાં ભેગો ને ભેગો બેઠો. તું અહીંયા બેસી જાવ, હાલ આપણે કઈ કામ આમાં કેરી અપડાવવી, અહીં બેસી જા. જેવી હું સોય દોરો લઈને આવી ને તો રીલ ઉપાડીને ભાગી ગયો ને નીચે બેસીએ ને એટલે તો બસ એને ખોરામ બેસવું હોય કે મસ્તી કરવી હોય કઈક ને કઈક કામ ઉકલે. મારે છે ને કેરી ઉતારવી હવે. કાલે એક શાંખ પડી હતી, આમ તો જો કે પંખી અડધી પોણી ખાઈને નીચે પાડી એટલે પછી કઈ વિડીયો દેખાડ્યા જેવી હતી નહીં, ખાલી ગોથલી જ પડી એટલી કામ. એટલે મને ખબર પડી કે હવે ઈ દારમાં કેરી પાકી, પંખી મારી પેલા ખાઈ ગયા. આમ તો સારું, ઈ બાને પૂન થાય થોડુંક. તો વેરો તૈયાર કરી લો કેરી ઉતારવા, પછી કેરી ઉતારવું. મને એમ કે હજી 8-10 દિવસ લાગશે પાકતા, પણ આ કેરી પંખીએ મને વેલી થોડીક આપી દીધી. તો વેરો બનાવી લો પેલા. વેળો બનાવતા મને આવડતું નહીં, પણ અમારા બાજુમાં માસી રહે ને એને મને શીખવાડ્યું હતું વેળો બનાવતા. જે આંબા વાવ્યા ને 3 વર્ષ પછી જયારે પેલી વખત કેરી આવી ને ત્યારે મને વેળો બનાવતા શીખવાડ્યું તેને. મોટી ઉંમરના પાસેથી ઘણું શીખવા મળે તમને. આ છે ને આ વાહડો તો ગયા વખતે આનંદભાઈએ કરાવી દીધો મને વેળો, પણ એમાં અહીંયાથી આવી રીતે એક થેલી હોય ને એની ઉપર ફરતે સીવી દેવાની. તો હું પેલા સોય દોરો લઈને આ સીવી લઉં આખી. આ પ્લાસ્ટિકની એક બેગ પડી હતી ને જૂની, એ લઈ લો, સરસ એકદમ આમ સીવી લો અને આમ રાખી. હમણાં 10-15 મિનિટ લાગશે આ બનાવતા મને, પછી કેરી ઉતારવાનું ચાલુ કરું. મને છે ને બધું કામ કરવું ગમે છે એટલે કર્યા રાખું કઈક ને કઈક, ને આવડવું જરૂરી છે. જો આ બધું કરીએ ને પછી કેરી ખાઈએ ને તો એની કેરીની મીઠાશ કઈક અલગ જ હોય. આપણા હાથેથી વાવેલા આંબા છે, મારા હાથેથી વાવેલા આંબા છે, પછી મારા હાથેથી હું કેરી ઉતારું તો કઈક આમ એમ લાગે કે ઓહો. હવે છે ને હવે સીવી લઉં. સીવું એટલે આમ મોટા મોટા ટેભા મારી દો તો એ વાંધો ન આવે, સીવાઈ જાય. થોડુંક મશીન કામ મને ફાવે એટલે, આમાં તો કઈ ફાવવા જેવું કામ છે નહીં, ગમે માણસને આવડી જાય. મોટા મોટા ઓલા મારવાના હોય. કાતર ઉપાડી ગયો એટલી વારમાં. ના આમ નાખી દીધું. ટોમી તું કાં બધું મારું લઈ લે. પેલા રીલ ઉપાડી ગયો તો પછી આને રમતું રમતું કરતા ઓલી બાજુ નાખી આવ્યો. કઈક ને કઈક ન્યા રમ થોડીક વાર ઓલી બાજુ. અહીંયા બગીચામાં વયો જાજા. ટોમો એ દીકુ બગીચામાં વયો જાજા થોડીક વાર. હાલ આપણે કેરી ઉતારવી પછી. તું એની વાહે રે માતા. જોઈ લે અત્યારે શું કરે છે દેખાય. અને આનો છેડો પકડી ને પછી ઉપાડે. ક્યાંય હક નથી થતું જીવને. મારા ભેગો રહી રહીને મારી જેમ ચંચળ થઈ ગયો.
એ નો કરે દીકા. જો પડ્યો જો. વેળો તો સરસ મજાનો તૈયાર થઈ ગયો, સીવી લીધો. હવે આ દાળમાં જ સાખું પડી, તો જે દાળમાંથી કેરી પાકેલી પડી હોય ને ત્યાંથી જ ઉતારવાની, ઈ દાળમાંથી. એટલે આમાંથી થોડીક ઉતાર લઉં, પછી ઉપર લોબીમાં જઈ અને ત્રીજા માળે જઈ. બહુ ઊંચી ઊંચી છે એટલે અપડાવવી અઘરી છે, જેટલી અપડાય એટલી ટ્રાય કરો. કેમ બાકી વેળો બનાવતા મને આવડે. આ બધું કામ છે ને શીખવું જરૂરી છે. અત્યારની નવી જનરેશન ને હવે આ બધું કામ આવડવાનું મને નથી લાગતું આવડે. એ લોકો ઇન્ટરેસ્ટ નથી લેતા. આમાં 4 કેરી આવી ગઈ કરે, એટલે એ તો 4, 5, 6 જેટલી ભરવી એટલી આવે, પણ વજન થઈ જાય ને એટલે 3, 4 જ લેવાય. કોણ ચડી ગઈ આમાં બધામાં? આવું આવું દેખાવા માંડે ને, આવું દાગા દાગા જેવું. હવે અહીં ઉપર લોબીમાંથી થોડીક ઉતાર લો, અહીંથી દેખાય નજીક પડે એમ છે. તો આ દાળમાંથી પડે છે એટલે આમાંથી જ ઉતારવાની છે. જાજી ન 5 કિલા જેટલી કદાચ નીકળે તો. એક તો આમાંથી ગોતવી બહુ અઘરી પડે આંબામાંથી. આમ જોઈએ તેમ થાય કે ક્યાંય નથી દેખાતી, પછી ઉતારી તો હમણાં ટપ ભરાઈ જાય, ખબર જ નહીં પડે. અહીંથી ઉતારી લો. મસ્ત ભૂત જેવું મોઢું થઈ ગયું, ગરમી ગરમી થઈ ગયું આખું ને ગટિયા થઈ ગયા લાલ. કઈ કામ ઈઝી નથી, મહેનત વગર કઈ પણ મીઠું નથી લાગતું. આટલી કેરી ઉતારી લીધી તો ગરમી ગરમી થઈ ગઈ. આવી મહેનત અને વિડીયોના માધ્યમથી એક વસ્તુ કહેવા માંગુ કે ભાઈ તમે કેરીનું બોક્સ લેવા જાઓ 10 કિલાનું તો થોડુંક ભાવતાલ ઓછો કરાવજો, ભાવતાલ ન કરાવતા. કેમ કે આ તમને ખબર છે, જોઈને જ લાગે કે ખેડૂતની મહેનત કેવડી હશે. મેં ખાલી હજી તો એક બોક્સ 10 કિલા જેટલી ઉતારી નથી, તો આવી હાલત થઈ ગઈ, ગરમી ગરમી થઈ ગઈ. જે ખેડૂત આખા બગીચામાંથી અને અમુક પોતે જ ખુદ જ નથી દેતા બીજા કોઈને ભાડે કે આવી રીતે ઉતારવા કે ન દેતા હોય, અને ખુદ ખેડૂત ઉતારતા હોય તો વિચાર કરો ને, કદાચ ને કોઈને દેતા હોય તો એ લોકોની મહેનત અવડી જ હોય. એટલે થોડુંક ભાવતાલ ઓછો કરાવજો. 100 રૂપિયા 50 રૂપિયા ઉતારવા માટે ન કહેતા, કેમ કે બહુ અઘરી છે આ વસ્તુ, બહુ મહેનત લાગે આમાં. એટલે વિડીયોના માધ્યમથી થોડુંક રિક્વેસ્ટ કરું કે ભાઈ 50 રૂપિયા ઉતારી દે, એમ ન કહેતા. 50માં કંઈ ફેર ન પડે, પણ ઓની જેવડી મહેનત છે ને, એક એક કેરી એના હાથમાંથી પાસ થઈ હોય, અને આ વેળો પકડી પકડી અને હાથ થઈ જાય લાલચોર. આપણે તો હું તો ખાલી ઘરમાં ખાવા અને મને બધું આ કામ ગમે એટલે હું કરતી હોય, મારે કંઈ વેચવા જવું કે એવું નથી. પણ તમને જસ્ટ વાત કરું કે બહુ અઘરી વસ્તુ છે, બહુ મહેનત વાળું કામ છે આ. થોડીક કેરી ઉતારી તો આખી આમ નાઈ રહી છે. હવે ત્રીજા માળેથી ટ્રાય કરું ઉતારવાની કે કેટલી ત્રીજા માળેથી કેરી ઉતરે. વાહ મસ્ત સનસેટ ટાઈમ. હો અહીંયા સરસ પવન આવે છે. આ એકાદ બે છે એ તો અહીંયાથી જ હાથેથી ઉતરી જાય એવડી છે. આવી લાગે પાકી નથી હજી. આમાંથી જે આ ચીડ નીકળે ને એનું બહુ ખાસ ધ્યાન રાખવું પડે. જ્યાં સ્કિનમાં જ્યાં પણ ઉડે ને એટલે ઉખેડી લે ચામડું આખું. એમાં મોઢામાં તો ખાસ ધ્યાન રાખવું પડે.
હાથેથી ન ઉતારાય, આવો વેળો હોય ને એનાથી જ ઉતારાય, અને એમાંથી સીધી આમ ઓલું સીડ ઉડે જ એકદમ, ચામડું ઉખેડી લે. એક વખત મને મોઢામાં ઉડ્યું હતું તો લગભગ 3 મહિના સુધી તો એ કાળા ડાઘા જાતા જ નહોતા. હાલો ઉતારી લઉં ફટાફટ. જો આનું મોઢું નીચે થઈ ગયું ને આ ડાળનું, એટલે આમાં હશે તરણક. જો દેખાય 3-4 ચારક છે, એમાં ઝૂકી જાય જેમાં વજન હોય. આ બાજુ છે, અહીંયાથી તો વાંધો નતો આવતો, થોડી છે એ ઉતરી જાય. હું ફોન મૂકી નીચે ને ઉતારી લઉં કેરી. હવે આ ડાળમાં અહીંયા 2 રાખી દીધી, એને એમાં ને એમાં પાકવા દેવી. પાકીને એટલી જ નીચેથી પડે એટલે કઈ થાય નહીં, એટલી જ લોબીમાં છે. પાને ટાઈમ લાગે હજી પાકતા. હાલો ઉતારી લીધી હો કેરી. આવા હાથ ભરાઈ રહ્યા મારા, આખી ભૂત બાવા જેવી ભરી છે. હવે આંબામાં ધૂળ બહુ હોય ને એટલે ભરાઈ જ રહી. જમ્બો કેરી છે આ, જમ્બો કેરી. આ તો એમ લાગે કે પાકી ગઈ પણ પાકી નથી, એવો કલર જ છે. અસલ કેસર કેરી છે. આ કેસર કેરી ખાવા હારું તમારે હાથ ઉપર આવા દાગા પડવા છે. અવડી મહેનત કરવી પડે. હું ભરાઈ રહી આખી ધૂળવાળી, અવડી મહેનત કરવી પડી, પણ તોય મને આમ બહુ ખુશી થાય. કેરી અને આંબો વસ્તુ એવી છે કે આંબો કોઈ પણ માણસ જોવે ને એને 2 વાર આંબા સામું જોવું જ પડે. અને કેરી આવે ને જયારે આંબામાં, ત્યારે નાની નાની હોય ને તઈથી માણસ જોતું જાય આમ, કેટલી આવી કેવી આવી. આંબો ખબર નહીં બધાને ગમતું જ હોય. મેં ધીમે ધીમે કરતા જાજી ઉતારી લીધી. મને તેમ કે થોડીક જ ઉતારી. આ મારી માં મને રોજ 2 લીટર દૂધ પીવડાવે ને, એનો ફાયદો છે. એટલે આટલી કેરી ઉતારી લીધી. લે આખું તગારું ભરાઈ ગયો. હવે રંગની આ 3 વહીજી, આટલી ઉતારી લીધી. 30 કિલા ઉપર તો હશે જ. પછી વજન વાળી બહુ છે, મોટી મોટી છે એટલે એકદમ. અહીંયા કેરી આખી મેં પાથરી દીધી. હવે એમાં ડુંગળી નાખી દઉં. આમાં આપણે કાર્બન એવું કોઈ પણ જાતની દવા નથી મૂકતી, ડુંગળી નાખીને જ પકાવી અમે દર વખતે. 1-2 વખત ડુંગળી નાખવી પડે, પછી તો એ આંબામાં આટલી પાકી જતી હોય ને કે આપણે ગમે ગરમ ઉપર કપડું ઢાંકી દઈએ એટલે પાકી જાય. સ્ટાર્ટિંગમાં 1-2 વખત ઉતારીએ ને ત્યારે ડુંગળી નાખવી પડે. ડુંગળી નાખીએ ને એટલે પાકી જાય કેરી. આમ ગાળે ગાળે વચમાં ડુંગળી નાખી દો. ડિઝાઇન થઈ ગઈ ડુંગળીની. કેરી ઉપર આ ગરમ ધાબરો ઢાંકી દઉં. આ બહુ પેલાના ધાબરા છે, આવા પેલા આવતા બહુ જ ગરમ હોય, અતિશય ગરમ, એટલે આ ઊન જેવું આખું. હવે તો કોઈ આવા ઓઢતા નથી, પણ મેં આ કેરી માટે રાખ્યા કે કેરી આમાં જલ્દી પાકી જાય અને બહુ જ આમાં ગરમી થાય એટલે આ લાગે. એટલે હવે તો કોઈ આવું કઈ ઓઢતું નથી. પણ આ જૂની વસ્તુ છે એ હકીકતે આમ ઓલ્ડ ઇઝ ગોલ્ડ.
આ બહુ ઉપયોગી થાય મને અત્યારે આ કેરીની સિઝનમાં. હું કેરીની સિઝન જાય ને એટલે સરસ મજાના અને ધોઈ અને પછી પાછા રાખી દઉં, એટલે એવા ને એવા નવા જેવા જ રાખ્યા સાચવીને. આવા હજી મળતા તો હશે કદાચ, પણ હું તો આને બહુ સાચવીને રાખું. હવે હું કેરી ઉપર આને ઢાંકી દઉં. 2 છે અમારી પાસે આવા, તો 2 આમ સરસ એકદમ હૂંફ મળશે આમાં. કેરી બેન ને હૂંફ મળે ને તો પાકી જાય વેલી, તો હું ખાઉં વેલી પાકે તો. એવી સુગંધ આવે મસ્ત એકદમ કેરીની સુગંધ આવે. હાલો મેં આને સુવરાવી દીધી ઉઠાડીને. 2 ઢાંક્યા છે. હવે 4-5 દિવસ સુધી તો આને અડવાનું જ નથી થતું કઈ.